વાલા વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે પાઠનો અભ્યાસ કરવાનો છે એનું નામ છે ક્યાં નિરાશ હોવા જાય. ધોરણ 9માં આપણો આ ત્રીજો પાઠ છે, જેના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી. ક્યાં નિરાશ હોવા જાય આ પાઠની અંદર લેખકે તત્કાલીન સમાજમાં જે ચોરી, લૂંટફાટ, ખૂનામરકી આ બધી જ ઘટનાઓ જોઈ અને લેખકનું મન ખૂબ જ ઉદાસ થઈ જાય છે. લેખક વિચારે છે કે શું દુનિયાની અંદર ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા કે માનવતા આ બધા મૂલ્યોનો લોપ થઈ ગયો છે. અવારનવાર છાપાની અંદર લેખક આવી અનિચ્છનીય ઘટનાઓ વાંચે છે અને ઉદાસ થઈ જાય છે. તો આખો વિષય છે એ હતાશા અને નિરાશા ઉપર લેખકે પ્રકાશ પાડેલો છે કે દુનિયાની અંદર બધી જ ઘટનાઓ આપણને હતાશ કરનારી હોતી નથી, પણ જે ઘટનાઓ વિશે આપણે આપણું મન બનાવી અને નિરાશ થઈએ છીએ, ઉદાસ થઈએ છીએ, પણ આપણા જીવનની અંદર એવી ઘણી બધી ઘટનાઓ હોય છે કે જે પ્રેરણાદાયી હોય છે. તો એવી ઘટનાઓ તરફ આપણું ધ્યાન જતું નથી કે આપણે એ ઘટનાઓ બીજા સાથે શેર નથી કરતા કે બીજાને એ ઘટનાઓ વિશે કહેતા નથી. લેખક આ પાઠની અંદર વાત કરતાં કહે છે કે જે સારી ઘટના છે, જે પ્રેરણાદાયક ઘટનાઓ છે, એ વધારે પડતી પ્રબળ હોય છે, નહીં કે અનિચ્છનીય ઘટનાઓ કે જે દુઃખદાયી હોય. તો જિંદગીની અંદર ક્યાંય છેતરાણા હોય, ક્યાંય કોકે આપણી સાથે છેતરપિંડી કરેલી હોય, આપણને અંધારામાં રાખ્યા હોય કે આપણી સાથે દુર્વ્યવહાર કરેલો હોય, તો આવી ઘટનાઓ આપણે મનમાંથી કાઢી નાખવી જોઈએ અને એની બદલે જે પ્રેરણાદાયી ઘટના છે, જેનાથી આપણને પ્રેરણા મળે છે, એ ઘટનાને યાદ કરી અને જીવનમાં આપણે આગળ વધવું જોઈએ. આ વાત છે એ લેખકે બખૂબી આ પાઠની અંદર કીધેલી છે. તો મિત્રો, આપણે પાઠ સમજીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ લેખક પરિચયથી. એમનો જન્મ સન 1907 ઈસવીસન, નિધન સન 1979. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया, उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था. एमनो जन्म ए दुबे का छपरा એવું ગામનું નામ છે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, ત્યાં થયો હતો. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की थी. पोते एक ज्योतिषाचार्य हता. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से ईस्वीसन 1950 ईस्वीसन तक हिंदी भवन के निर्देशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय, वाराणसी एवं पंजाब विश्वविद्यालय, चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. भारत सरकार द्वारा हजारी प्रसाद ने पद्म भूषण, જે રાષ્ટ્રીય કક્ષાનો સર્વોચ્ચ એવોર્ડ છે, એ આપવામાં આવેલો.
हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है। हिंदी साहित्य में द्विवेदी जीનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે। તેઓ એક નિબંધકાર છે, સાથે સાથે તેઓ ઉપન્યાસકાર પણ છે, એટલે કે નવલકથાકાર પણ છે, અને સમાલોચક એટલે કે જે પુસ્તકો છે એની આલોચના કરવી, એના વિશે ચર્ચા વિચારણા કરવી, એની ક્ષતિઓ દૂર કરવી, અને સંશોધન કરતા અને એક ઇતિહાસકાર તરીકે પણ દ્વિવેદીજી છે એ જાણીતા છે। અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા આદि નિબંધ સંગ્રહ, બાણભટ્ટ की आत्मकथा, पुनर्नवा, चारुचंद्रलेख, अनामदास का पौधा उपन्यास तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है। लेखके अहींया जे ग्रंथों आपेला छे ए ग्रंथोनी आलोचना करेली छे। आलोचना करवी एटले एक अर्थमां आपणे एम कही सकीए के चर्चा विचारणा करवी, एमांथी छे ए क्षतिओ छे ए काढवी अने ए दूर करवी, अने इतिहास ग्रंथनुं अध्ययन पण एमणे करेलुं छे। प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है। वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है। अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए। અહીં લેખકે ખૂબ જ સુંદર રીતે એ વાત કરેલી છે કે જે ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, ચોરી, આ બધું હકીકતમાં બહારી સ્તર પર છે। બહારી સ્તર એટલે કે ઉપર છલું જોવા મળે છે અને બહુ ઓછું જોવા મળે છે, કારણ કે વ્યક્તિના મનની અંદર ઊંડેથીને ક્યાંક કર્તવ્યનિષ્ઠાની ભાવના છુપાયેલી છે, ક્યાંક સદાચારની ભાવના છુપાયેલી છે। તો આ જે માનવીય મૂલ્યો છે, આ બધા માનવીય મૂલ્યો છે, એ માનવ મૂલ્યો પ્રતિ આસ્થા છે એ કાયમ છે, કે માણસ અંદરથી સાચો છે, એ ખોટો નથી। અને લેખકે અમુક જે એના જીવનની અંદર બની ગયેલી ઘટનાઓ છે એ ઘટનાઓ દર્શાવી અને આપણને જીવન પ્રતિ કાયમ આસ્થા કે આશાવાન બનવા માટે પ્રેરિત કરે છે। તો ચાલો આપણે પાઠ જોઈએ। मेरा मन कभी कभी बैठ जाता है, समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। लेखक ये है कि मारू मन क्यारेक उदास थई जाए छे। बैठ जाना, मन बैठ जाता है, मन उदास होना। समाचार पत्रनी अंदर क्यांक ठगी, ठगीनो अर्थ थशे छेतरपिंडी, डकैती एटले चोरी करवी, तस्करी एटले के लूंटफाट, भ्रष्टाचार, आवा बधा समाचारों सांभળી અને लेखक उदास થાય છે। आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया। लेखक ये है कि आरोप प्रत्यारोप अहींया संधि है। आरोप प्रत्यारोप, अहींया आरोप प्रत्यारोप, प्रति प्लस आरोप, प्रत्यारोप, अहींया संधि बने छे। एटले लेखक कहेवा मांगे छे के कोई व्यक्ति उपर आरोप लगाववामां आवे तो आरोप लगावेल व्यक्ति पाछो सामेवाળી व्यक्ति उपर आक्षेप के आरोप नाखे छे।
એટલે લેખક કહે છે કે જાણે દેશની અંદર કોઈ ઈમાનદાર વ્યક્તિ જ ન હોય એવું લાગે છે. હર વ્યક્તિ સંદેહ કી દૃષ્ટિ સે દેખા જા રહા હૈ. દરેક વ્યક્તિને શંકાની નજરે જોવામાં આવે છે, એના ઉપર શંકા કરવામાં આવે છે. जो जितने ही ऊंचे पद हैं उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. જે વ્યક્તિ સર્વોચ્ચ પદ ઉપર છે એનામાં વધારે દોષ છે એવું લોકો માને છે કે જે મોટા અધિકારી છે એ વધારે ભ્રષ્ટાચાર કરે છે, ખોટું કરે છે, છેતરપિંડી કરે છે, તો એના ઉપર વધારે દોષારોપણ કરવામાં આવે છે. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. લેખક કહે છે કે એક વખત એક વ્યક્તિએ મને એવું કીધું હતું કે આ સમયે સુખી વ્યક્તિ એ જ છે જે કંઈ પણ કાર્ય નથી કરતો. જો વ્યક્તિ કાર્ય કરશે તો લોગ એ કામમાં दोष के खामी गोतवा लागसे, उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा. લેખક કહે છે કે એ વ્યક્તિની અંદર જે કંઈ પણ હકારાત્મક ગુણો છે એ બધા ગુણો ભૂલાવી દેવામાં આવશે અને લોકો એનામાં રહેલા માત્ર દોષ જ જોશે અને એને ખોટો પાડવાનો પ્રયત્ન જ करसे. दोष किसमें नहीं होते, यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है. લેખક કહે છે કે દોષ કે કઈ વ્યક્તિની અંદર નથી હોતા. દરેક વ્યક્તિ સંપૂર્ણ હોતા નથી. દરેકની અંદર કોઈને કોઈ ખામી છુપાયેલી હોય છે અને એની અંદર ખૂબીઓ પણ છુપાયેલી હોય છે. એટલે અહીંયા લેખક કહે છે કે આ જ કારણ છે કે લોકો એની ખામીઓ જોવે છે, એના સારા ગુણ જોતા નથી. એટલા માટે દરેક વ્યક્તિ વધારે દોષી કે ખામીયુક્ત દેખાય છે અને એના ગુણ લોકો જોતા નથી. અને જો આ સ્થિતિ છે ને તો આપણા બધા માટે આ એક ચિંતાનો વિષય છે. क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? લેખક કહે છે કે શું આ એ જ ભારત વર્ષ છે, આ એ જ ભારત દેશ છે, આ એ જ પ્રાચીન ભારત છે કે જેનું સ્વપ્ન એ લોકમાન્ય તિલક અને ગાંધીજીએ જોયું હતું કે મારો દેશ એ પ્રગતિના પથ ઉપર મહાગુરુ થઈને રહેશે. रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. લેખક કહે છે કે આપણા સાહિત્યકાર એવા રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર અને મદન મોહન માલવીય કે જે આપણા સ્વાતંત્ર્ય સેનાની, તો એનું મહાન સંસ્કૃત સભ્ય એનો અર્થ થશે મહાન શિક્ષિત અને સભ્ય ભારત કિસી અતીત કે ગહ્વર મેં. અતીત એટલે કોઈ ભૂતકાળ, ગહ્વર એટલે ગુફા, ખાડો, કે રવિન્દ્રનાથનું ભારત, મદન મોહન માલવીયનું સંસ્કૃત સભ્ય અને શિક્ષિત ભારત કે જેનો પ્રાચીન વારસો એ ખૂબ જ પ્રચલિત છે, એવું ભારત એ કોઈ ભૂતકાળના ખાડામાં કે ગુફામાં એ ડૂબી ગયું. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूख ही गया. લેખક ખૂબ જ સરસ વાત કરે છે કે ભારતની પ્રજા છે એ આર્ય પ્રજા છે, દ્રવિડ પ્રજા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એક આપણી જે સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ છે, વિવિધતામાં એકતાનો આપણો દેશ છે.
કે ભારતની અંદર યુરોપથી લોકો આવીને વસે છે, આર્ય સંસ્કૃતિ વસે છે, સિંધુ સંસ્કૃતિ અહીંયા પ્રગતિના પથે આગળ વધે છે, યવન, હિન્દુ, આ બધા ભારતની અંદર જે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે એ ભારતના આદર્શો, એ આદર્શોની મિલનભૂમિ છે. મિલનભૂમિ એટલે કે આ બધા લોકો અહીંયા મિશ્ર સંસ્કૃતિ છે, કોઈ એક સંસ્કૃતિ નથી. આ બધા લોકોના સમૂહને લેખકે અહીંયા મહામાનવ સમુદ્ર કીધું છે કે આ ભારતીય મહામાનવ સમુદ્ર શું સુકાઈ ગયો? मेरा मन कहता है ऐसा हो नहीं सकता, हमारे महान मनीषियों के सपनों का भारत है और रहेगा. લેખક એ છે કે મારું મન ખરેખર એવું કહે છે કે એવું ન થઈ શકે, કે ભારત મહાન છે, હતું અને રહેશે. મહાન મનીષીઓ કે સપનો કા ભારત. મહાન મનીષી, મનીષીનો અર્થ થશે બુદ્ધિમાન, બુદ્ધિમતા, જ્ઞાનીઓ, બુદ્ધિમાનોનું જે સપનું હતું કે એક શ્રેષ્ઠ સુંદર ભારતની રચના થાય, તો એ રચના થશે. यही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भाले श्रमजीवी पीस रहे हैं. લેખક એ છે કે અત્યારે કંઈક વાતાવરણ એવું છે કે ઈમાનદારી અને મહેનતનો રોટલો કમાઈ અને પોતાનું જીવન નિર્વાહ કરે છે જે લોકો, એવા નિરીહ, નિરીહનો અર્થ થશે એટલે કે નિરાધાર. એક અર્થમાં આપણે એવું કહી શકીએ કે જેને કોઈનો પણ આધાર નથી, એને નિરીહ કહી શકાય. કે અહીંયા લેખક કહે છે કે આપણો જે ભારતનો મોટા ભાગનો જે વર્ગ છે એ નિરાધાર અને શ્રમજીવી, ભોલે ભાલે કે એકદમ નિર્દોષ લોકોનો સમૂહ છે, એ આજે પીસાઈ રહ્યો છે. और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे. झूठ फरेब એટલે કે ખોટું બોલનાર, છેતરપિંડી કરનાર, ફરેબ એટલે છેતરપિંડી કરનાર જે લોકો છે એ આજે પ્રગતિ કરી રહ્યા છે. ફૂલના ફલના પ્રગતિ કરનાર. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. લેખક કહે છે કે જે ઈમાનદાર હોય ને એ મૂર્ખ છે એવું લોકો કહે છે. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है. सच्चाई એટલે કે સત્યમાં કયા લોકો માને છે કે જે ભીરું હોય, ભીરું એટલે કે ડરપોક હોય, કાયર હોય, અને બેબસ એટલે કે જે લાચાર હોય, એ લોકો જ सत्य तरफ माने छे એવું લાગી રહ્યું છે. ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है. लेखक કહે છે કે પરિસ્થિતિ એવી ગંભીર છે કે લોકો જીવન મૂલ્યો તરફ છે એ આસ્થાવાન નથી રહી શકતા. જીવન મૂલ્યો જે કર્તવ્યનિષ્ઠા, સદાચાર કે માનવતા, આ બધા પ્રત્યેની લોકોની આસ્થા, આશા છે એ ડગમગવા લાગી છે. એટલે કે લોકો એમાં ધીમે ધીમે છે એ માનવાનું ઓછું કરી રહ્યા છે કે આવું કંઈ નથી, ચારે તરફ ખોટું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જ ફેલાયેલો છે, એવી માણસોની માનસિક સ્થિતિ છે એ બનેલી છે. परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. लेखक ये છે કે ઉપર ઉપર જો કુછ, એનો મતલબ એવો થશે કે ઉપર છેલ્લું જે જોવા મળે છે એટલે કે બહુ થોડું ભ્રષ્ટાચાર, છેતરપિંડી એવું જોવા મળે છે, તો એ મનુષ્ય નિર્મિત એટલે કે માણસ દ્વારા જે નીતિઓ, જે નિયમો ઘડવામાં આવ્યા છે એની ખામીઓના કારણે છે. सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है. लेखक ये છે કે માણસની જે બુદ્ધિ છે ને એ જ્યારે દુનિયામાં, વિશ્વમાં નવી પરિસ્થિતિઓ આવે તો એનો સામનો કરવા માટે નવા
સામાજિક વિધિ નિષેધ એટલે કે નવા સામાજિક નીતિ નિયમો બનાવે છે. દાખલા તરીકે આપણે હાલનું જ ઉદાહરણ લઈ લઈએ કે જે કોરોના પેન્ડેમિક એટલે કે મહામારી આવી, તો એના કારણે જે સામાજિક નવા નીતિ નિયમો બનાવવા પડ્યા. સૌ પ્રથમ તો લોકડાઉન આવ્યું, ત્યાર પછી જ્યારે લોકડાઉનમાં છૂટછાટ મળી તો એમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ત્યાર પછી સેનેટાઈઝરનો ઉપયોગ, થોડી વારે હાથ ધોવા, તો આ બધા જે નિયમો છે એ જે પરિસ્થિતિ ઉદ્ભવે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમાજમાં નવા નિયમો બનતા હોય છે. ઉનકે ઠીક સાબિત ન હોને પર ઉन्हें બદલતી है. લેખક કહે છે કે નવા નિયમો ઘડાય છે અને એ બધા નિયમો છે એ જો યોગ્ય સાબિત ન થાય તો એ નિયમો બદલવામાં આવે છે. नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते. लेखक ये છે કે નીતિ નિયમ કાનૂન એટલે કાયદાઓ બનાવવામાં આવે છે, પણ બધા નિયમો છે એ એક વ્યક્તિ માટે બનાવવામાં આવે કે એક સમુદાયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો એ નિયમો હિતકર હોતા નથી. કારણ કે એ અમુક પરિસ્થિતિમાં અમુક વ્યક્તિઓને કે અમુક વિસ્તારોને જ લાગુ પડતા હોય છે. બધા માટે એ નિયમો છે એ ફળદાયી હોતા નથી. सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं. इससे ऊपरी सतह आलोड़ित भी होती है. पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है. લેખક કહે છે કે સામાજિક કાયદે કાનૂન એટલે કે સમાજ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે છે એ युग युग से परीक्षित आदर्शों से टकराते हैं. એટલે કે યુગ યુગથી ચાલતા આવતા જે આદર્શો છે, નીતિ નિયમો છે, એ નીતિ નિયમોની સામે આવીને ઊભા રહી જાય છે. કે જે પહેલાંના સમયની અંદર બનાવેલા જે નિયમો હતા એ જે નિયમો છે એ આજના કાયદા અને કાનૂન એટલે કે આજના જે નિયમો છે એની સાથે એનો સામનો થાય છે. તો એના કારણે શું થાય છે? લેખક કહે છે કે इससे ऊपरी सतह आलोड़ित भी होती है. ઉપરી સતહનો મતલબ એવો થાય છે કે આજની જે નવી પેઢી છે એ આજની નવી પેઢી આલોડિત હોતી है. એટલે કે આલોડિત હોના એનો મતલબ એવો થશે મથ જાના. મથ જાનાનો અર્થ એના વિશે વાત કરીએ તો એક અર્થમાં એવું કહીએ કે અંદરથી છે એ ડગી જવું, બરાબર, અંદરથી છે એ પ્રભાવિત થવું, એવો અર્થ. એટલે આજની પેઢી આ જૂના આદર્શો, નીતિ નિયમો એની સાથે જે નવા નિયમો છે એનો તાલમેલ સરખો બેસી શકતો નથી. લેખક એ સમજાવવા માગે છે પહેલે બી હુઆ હે આગે બી હોગા. એટલે કે પહેલાં પણ આવું થયું છે અને આગળ પણ આવું થશે. જ્યારે એક નવી પેઢી સમાજની અંદર આવશે, ઉદ્ભવશે, તો ત્યારે પણ એવું થવાનું જ છે. ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં હૈ. લેખક કહે છે કે આ જોઈને નિરાશ કે હતાશ થવું એ યોગ્ય નથી. भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है. लेखक ये છે કે ભારતે ક્યારે પણ ભૌતિક વસ્તુ એટલે કે પૈસા કમાવવા, ધન દોલત, એના સંગ્રહને ક્યારે પણ વધારે મહત્ત્વ આપેલું નથી. પણ ભારતીયોએ હંમેશા પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને મહત્ત્વ આપેલું છે, એને ટકાવવાના પ્રયત્નો કરેલા છે. અને ભારતના લોકો માટે, ભારતીયો માટે એની સંસ્કૃતિ જ શ્રેષ્ઠ છે. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. અહીંયા લેખકે ખૂબ જ સરસ વાત કરેલી છે કે
ભારતીયોના દૃષ્ટિકોણથી માણસની ભીતર એટલે અંદર જે મહાન આંતરિક તત્વ એટલે કે એના આત્મામાં જે તત્વ પડેલું છે, જે જ્ઞાન પડેલું છે, એ જ્ઞાન સ્થિર ભાવથી એની અંદર છે જ, અને એના આત્માની અંદર જે જ્ઞાન છે, બરાબર, એની જે સંસ્કૃતિ છે એ જ્ઞાન અને સંસ્કૃતિ એ જ ચરમ અને પરમ છે. ચરમ એટલે કે અંતિમ, અને પરમ એટલે શ્રેષ્ઠ, એટલે કે અંતિમ અને સર્વશ્રેષ્ઠ એની સંસ્કૃતિ છે, એનું જ્ઞાન છે. लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है. लेखक अहींया समजाववा मागे छे के लोभ, मोह, काम, क्रोध आ बधा विकारो ए माणसनी अंदर पड़ेला छे. तो ए जे विकारो छे ए जागृत थाय तो ए विकारो छे ए विकारोने मन अने बुद्धिना इशारा उपर छोड़ी देवा, एटले के मन अने बुद्धि जे कहे ए ज करवू, बराबर. तो ए लेखकना मते निकृष्ट आचरण एटले के हलकू आचरण गणाशे. कारण के लेखक अहींया ए समजाववा मागे छे के क्यारेक क्यारेक मन अने बुद्धि छे ए माणसने लोभ, मोह, काम, क्रोध आवा जे आवेगो छे ए एना तरफ छे ए आकर्षित थता होय छे. एटले माणस छे ए अंदरथी ने आंतरिक विचार करी शकतो नथी, अने ए क्यारेक ने क्यारेक छे ए खराब आचरण करवा माटे, निकृष्ट एटले खराब, हलकू आचरण करवा माटे ए प्रेरातो होय छे. तो आपणे एम कहीए के आ बधा आवेगो छे ए व्यक्तिना मन उपर हावी थई जाय छे, एना उपर भारे थई जाय छे. तो एने लेखक छे ए खराब के खोटू आचरण कहे छे. तो एवुं थवुं जोईए नहीं के आपणा आवेगो उपर व्यक्तिए छे ए हमेशा काबू राखवो जोईए. भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है. लेखक कहे छे के भारतना लोकोए, भारतवर्षने એટલે કે ભારતના લોકોએ ક્યારે પણ આ લોભ, મોહ, કામ, ક્રોધ તો એ બધા જે આવેગો છે એને સંયમથી બાંધવાનો પ્રયત્ન કરેલો છે. परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती. लेखक ये है कि आ आवेगो ऊपर काबू मेळवी शकाय छे, पण भूख पण एक आवेग छे. बीमार पड़वू, बराबर, तो एने पण लेखक छे ए एक शरीरनो आवेग कहे छे. पछी गुमराह एटले के जे मननी स्थिति छे, बराबर, ए पण एक आवेग छे. तो अहींया लेखक ए समजाववा मागे छे के भूख लागे तो खावू पड़े छे, तो एनी अवहेलना के एनी उपेक्षा नहीं करी शकाती. जे व्यक्ति बीमार छे तो एने दवा आपवी जोईए, दवाखाने पण लई जावो जोईए. तो आवेग होवाथी एनी पण उपेक्षा नहीं करी शकाती. अने जेनी मननी स्थिति ठीक नहीं, जे खराब रस्ता उपर आगळ वधी रह्यो छे, एवा व्यक्तिने उपायो करी अने एने साचा मार्ग उपर लई आववो जोईए. तो एनी पण उपेक्षा अहींया नथी करी शकाती. विद्यार्थी मित्रों, आगळ पाठनी चर्चा आपणे बीजा विडियोनी अंदर कंटिन्यू राखशी. ત્યાં સુધી આવજો.